ગાઈસ તો સવારમાં આજના નાસ્તામાં મગ એન્ડ ચાય હું લીધું ભાઈ તે શું કહેવાય આને કુરકુરે તો અને કેવાય હું કેવાય સોલિડ મસ્ત ઓકે જી ચાલો તો મસ્ત નાસ્તો કરી લઈએ ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને આજે છે સન્ડે એટલે યતાંશભાઈને છે ને ભાઈ કંઈક બહાર લઈને જવાના છે કેટલા દિવસથી કહેતો હતો કે બહાર ઉપમાં જવું છે એટલે ફાઇનલી ઉપમાં જવાનું થશે કેમ થશે જઈ આવી ને ચાલો ભાઈ ઉપની સવારી થોડા ટાઈમમાં નીકળશે બરાબર ગટડી આવી ગઈ છે અને જોઈને ખુશ થઈ ગયો સમજો ચિંતન ગાડીની હાલત જો કેવી થઈ છે તો ધૂળ ભાઈ આ ગાડી મારે કેમ બેહવું ભાઈ મને કઈ એમાં જીવ હાલતો નથી જો ભાઈ કેવી થઈ ગઈ છે ગાડી ચાલો આવું છે ઉપમાં હે ટાટા આવું છે तो गाइस गड्ढे की सवारी निकल चुकी है बच्चा पलटी को लेके अभी हम जा रहे हैं ऊप पे पिना लूप में जવાનું છે કે સોંગ બંધ થઈ ગયું ગાને ચાલુ કરી હા અત્યારે સુધી સોંગ વાગતા હતા કેમ વાગે જો નેરીને છે ને સોંગ વગર મજા જ ન આવે નેરીને યતાંશ ને ભાઈ વ્લોગ ઉતારવાનો હોય ને એટલે તરત એમ કહે કે ક્યારે હવે તમે વ્લોગ ઉતારવાનું બંધ કરશો તો અમે સોંગ સાંભળીએ બરાબર કે તો આ રીતનો કંઈક આજનો મારો સન્ડે રહેવાનો છે મસ્ત મજાનો ભાઈ ખૂબ એન્જોય કરવાની છે ઉપમાં બધી રાઇડ્સમાં બધીમાં યતાંશભાઈ ખૂબ મજા કરવાના છે સાથે ચિંતન ને બધા સપનાય આવી ગઈ છે જો ભાઈ સપનાને મળી ગયો સપના કેમ છે હારું જ હોય ને પિયરમાં કોને નો હારું હોય ભાઈ બધાને હારું હોય ઠીક છે ચાલો ફટાફટ જઈએ અને ફૂલ તડકો છે ભાઈ અત્યારે સુરતમાં તમે તડકો જો ભાઈ ખતરનાક તડકો છે ઘડીક તડકો ને ઘડીક વાદળા આમ બફારો ને આમ બોલું એમ એવું બધું છે ભાઈ અત્યારે ઉનાળામાં ફ્રી હોય છોકરાનું વેકેશન આ તડકો એટલું ઓલું કરે ને તો નીકળી ન હોય શિયાળામાં એટલે તડકાને વેકેશન એટલું બધું પણ હું તને શું કહું તડકાને કારણે તો વેકેશન પડે બાળકોને ભાઈ તડકો છે એટલે કમ્ફર્ટેબલ ન રહે ભણવામાં બરાબર છે એવું છે ભાઈ બરાબર ચલીએ ફિર ગઈશ તો અહીંયા સિટીમાં જો ભાઈ આજ ને તડકો ન લાગે ને એના માટે તો કેવી વ્યવસ્થા કરી છે ભાઈ આપણે વરાછામાં આવી સિસ્ટમ ન હોય ભાઈ ગજબ નો છે બાકી એસએમસી નો થાય પણ વરાસમ કેમ નહીં તડકો નહીં પડતા હોય નહીં ત્યાં ન પડતો એવું છે અહીંયાના લોકો થોડાક આ બાજુના વીઆઈપી લોકો હોય ને એટલે એ લોકોને સુવિધા આપે આપણે બિચારા બધા દેશી ને એટલે આપણે કોઈ બોલે નહીં તડકો સહન કરી લઈએ ભાઈ એવું અત્યારે કમ્પ્લેટ નાખો એપ્લિકેશન ખોલી જ ને હા નાખો વરાછા વાળા નું વરાછા વાળા એટલા વેરા ભરે છે સાચી વાત છે ભાઈ રાજુ રેડામાંથી હા ના રાજુથી જ દે છે કમાઈને તમને ભાઈ હમણાં છે ને એક દિવસ હું ને ચિંતન વિચારતા હતા કે આ સાહેબ લોકો છે ને એ સવારે ઉઠીને આપણે તો ધંધો છે એટલે આપણે તો રૂટીન કામકાજ હોય ભાઈ પરચેસ સેલ ને બધું સંભાળવાનું હોય સ્ટોક મેન્ટેન એવું કરવાનું હોય સાહેબ લોકો સવારે ઉઠીને ઓફિસે શું કરતા હશે એમ એટલે એ લોકોને કઈ એને ટાસ્ક આવતા હશે અથવા તો જૂનું કામ હોય એ જ કરવાનું હોય નવું કામ એને કઈ રીતના મળતું હોય છે એટલે છે ને હવે આ ડિજિટલનો જમાનો આવ્યો છે તમે એને કમ્પ્લેન નાખો ને એ કામ એ કરશે હામી આલીને જે બીજું કામ કરવાનું છે ને હામી આલીને કોઈ દિવસ નહીં કરે ભાઈ આ થાંભલો પડી ગયો છે તો તમે એને કમ્પ્લેન કરશો ને તો એ થાંભલો ઉઠાવવા આવશે બાકી હામી આલીની કોઈ દિવસ એ લેવા નહીં આવે કે હાલો આ ચક્કર મારવા નીકળવી હું કામ નવું છે હાલો આપણે કાઢવીએ એવી રીતના કોઈ દિવસ નહીં થાય એટલે છે ને કમ્પ્લેન કરવાનું રાખજો બરાબર એસએમસીમાં એપ્લિકેશન તો ડાઉનલોડ કરી લેજો અને કોઈ પણ કમ્પ્લેન નાખશો એટલે થઈ જાય છે અમે તો ઘણી વખત છે ને એવી રીતના કમ્પ્લેન કરવીને રિસોલ્વ થઈ જાય છે 99% થઈ જાય છે બરાબર ને ચિંતન 99% રેશિયો છે 99% બધા કામ થઈ જાય છે એટલે એનો ફાયદો ઉઠાવવો જોઈએ હકીકત ભણેલા ગણેલા લોકોએ રાઈટ ચાલો ખોલો ધક્કો મારો અરે વાહ જો ગાઈસ ઓહો ભાઈ બહુ મોટું છે પણ બહુ વિશાળ છે ભાઈ હળગી નો થાય ભાઈ કાંઈ નો થાય ભાઈ બધી સેફટી હોય ટોટલી સેફટી હોય અહીંયા સેફટી હોય કઈ લાઈન એસી ની લાઈન છે એસી ની ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયા છીએ ભાઈ ગેમ ઝોનમાં ભાઈ જોઈ લો અહીંનો નજારો આજ હું તમને બતાવવાનો છું એક્સપિરિયન્સ કરાવવાનો છું આજે કઈ ટાઈપનું રહેવાનું છે રાઈટ ચાલો તે મોજ કરવા રેડી થઈ જાઓ યા ગાઈસ તો ફાઇનલી કાર્ડ કઢાવી લીધું છે ભાઈ કાર્ડ આવી ગયું યતાંશભાઈ નું કાર્ડ યતાંશ તો કહેતો હતો ને સેફટી હું આમ જો અહીંયા વસ્તુ બતાવો અહીંયા જો અહીંયા લખો જો ઇમરજન્સી એક્ઝિટ જો આ બધું એરો છે ને ક્યાં ગોલ ચકડાનું એ બધી ગેમ છે અહીંયા આપણે બધી ગેમ રમવાની છે જોરદાર બરાબર છે હાલો ત્યાં જ આવી કેવું છે ઓ ભાઈ આમાં કઈ સમજાતું જ નથી આ કઈ ટાઈપનું છે ભાઈ આ વોટર પાર્ક હોય એવું લાગે છે આ છે વોટર સાયન્સ છે ભાઈ વોટર સાયન્સ
વોટર સાયન્સ આ પાણી કઈ રીતના કામ કરે ને વીજળી ઉત્પન્ન થાય એનું માટેનું છે ભાઈ. આ જોઈ લો ભાઈ, આ બધું સમજવાનું હોય, આમાં કરવાનું કાંઈ ન હોય ભાઈ. જો અહીંયા બધી છે ને ગેમ છે ભાઈ, બાળકો રમી એવી જોઈ લો ભાઈ. બધા ઘણા બધા રમે જ છે ભાઈ. હે કાર્ડ છે ને આપણી પાસે. હાલો હાલો ચાલુ કરો ગેમ ભાઈ. બેટમેન ગાઈસ તો હેતાંશભાઈ ગેમ ચાલુ કરી દીધી છે ખતરનાક ભાઈ, ડાયનોસોર વાળી. હેતાંશ અને ચિંતનભાઈ બેહી ગયા છે જોરદાર ભાઈ, ધડાટી બોલાવે છે. ઓ ભાઈ હાલો હેતાંશભાઈ. હેતાંશ જલ્દી જલ્દી. આય 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 હેતાંશ જલ્દી. હા ઉડાડ ઉડાડ. એ જો ગાઈસ તો હેતાંશભાઈ ની ગેમ ચાલુ થઈ ગઈ છે ભાઈ, જોરદાર ખતરનાક ભાઈ. ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ, આ નીચે નાખી દીધી, બ્રિજ ઉપરથી નીચે નાખી દીધી. ઓ હેતાંશ ઓ ભાઈ, હેતાંશ જોરદાર રમે છે ભાઈ. હા લે લે, એ ભટકાડી એ ભટકાડી. આખું છે ને ભાઈ આમ વાઇબ્રેટ થઈ છે ચિંતન. જો આ છે ને આખું સ્ટીયરિંગ જો આખું આમ હલે છે. હા ચલાવો 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 ભાઈ, જલ્દી જલ્દી. ગાઈસ હેતાંશ છે ને ત્રીજા નંબરે આવી ગયો છે ભાઈ, રેસિંગમાં સૌથી ત્રીજા નંબરે આવી ગયો છે ભાઈ. હજી હેતાંશ તારી આગળ 2 જણા છે. બીજા નંબરે આવી ગયો છે ભાઈ, ફાઇનલી પાછો ત્રીજા નંબરે આવી ગયો ભાઈ. તો બીજા નંબરે ત્રીજા નંબરે. હેતાંશ થોડીક સ્પીડ બતાય, સ્પીડ સ્પીડ બતા, ઓર સ્પીડ બતા. શું કે ભૂલે ભૂલ ભાઈ. કટોકટીની સ્થિતિ છે ભાઈ, જોરદાર ભાઈ, ફાસ્ટ 145 ની સ્પીડે. ભૂલ છે ભાઈ. બીજા નંબરે ભાઈ, બીજા નંબરે જીતી ગયો ભાઈ. હેતાંશભાઈ બીજા નંબરે આવ્યા છે ભાઈ. હેતાંશભાઈ ને મોજ પડી ગઈ ભાઈ, જોરદાર. અને આ બધું છે ને ભાઈ કેફે છે ભાઈ, જોઈ લો કેફે છે બધા ભાઈ, નાસ્તા પાણીનું ને બધું અહીંયા છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. આ બધું કિડ ઝોન હતો, આ બાજુ હવે બધી મોટી મોટી ગેમ છે ભાઈ. હેતાંશભાઈ લસરપટ્ટીમાં આવે છે ભાઈ. ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ, ચક્કર આવવા માંડ્યા ભાઈ. એવો હેતાંશભાઈ આવ્યો ઊંધા માથે આવ્યો. કેમ ઊંધો થઈ ગયો? હે ઊંધો કેમ થઈ ગયો ભાઈ? અનેરી વીર હેતાંશ આવે છે. હા લે મજા આવી ગઈ ભાઈ, અનેરીને મજા આવી ગઈ. કહીશ તો હેતાંશની નવી રાઈડ ભાઈ. હા એવો ભાઈ એવો. આ લે લે કેવું છું, કેટલું ફાસ હતું. કહીશ તો હેતાંશ છે ને પાછો જાય છે ને હારે છે ને ચિંતન જાય છે ભાઈ બીજા રાઉન્ડમાં ભાઈ. હેતાંશના પેલા રાઉન્ડમાં તો છે ને ભી પડી ગઈ હતી ભાઈ. પેલા રાઉન્ડમાં તો ભી પડી ગઈ હતી. હા હા ઓલો એજ લખતો ને એજ પછી જે આમ જે આવે ને હા ત્યારે આપણે ખાવા મળે. હા હા ખાંડમાં નાખી દીધો ને એવું લાગે. જો ભાઈ હેતાંશભાઈ બે છે ભાઈ. સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ. આવ્યો ભાઈ આવ્યો. અરે પણ અરે પણ મજા આવી ગઈ. ડોક દુખવા મળી. ગાઈસ તો આ છે ને થોડુંક અઘરું છે. આમાં ડોકમાં છે ને તડકો લાગે ને એ રીતનો લાગે છે. ચિંતનનો વારો આવ્યો એવું લાગે છે. ભાઈ ઢોળાઈ ગયો. ઓ ભાઈ ઓ ભાઈ. નહીં નો કર. બીજો જન્મ છે આનો. કાંઈ નથી. ગાઈસ તો અહીંયા છે ને VR પેરાશૂટ પણ છે ભાઈ. અચ્છા પેરાગ્લાઇડિંગ દેખાડે પણ. ઓકે ભાઈ જો અહીંયા છે ને ડિસ્પ્લે બતાવે. ઓકે સરસ ભાઈ, ગુડ. જોઈ લો ભાઈ, ખતરનાક છે. ઓ આ કેમ હાલો. હા હાલો ભાઈ, હેતાંશભાઈનો આ નવો ભાઈ એડવેન્ચર છે ભાઈ. ચાલો ભાઈ ચાલો. ગઈશ તો ફાઇનલી હેતાંશે શૂઝ કાઢી લીધા છે. હવે આને છે ને ભાઈ સેફટી બોલો શોખ છે કાઢવા પડ્યા. તો ભાઈ એને સેફટી પહેરાવી દે છે.
એ એકમાં ચડશે કોઈમાં એકમાં પેરાશૂટમાં ઉડે હા પેરાશૂટમાં ઉડે છે કેવું ખતરનાક છે છે ને ખતરનાક જો આ ટાઈપનો આખો હોય ભાઈ અંદર 3D માં VR માં બતાવતા હોય હા ઓલામાં તો risk રે, આમાં કઈ હા. risk તો નહીં. આમાં કેમ આમાં હું રીક્ષ રી આમાં risk નહીં. ઓલા પેરાશૂટમાં ઉડવા ગયા નહીં તૂટતા જાય હતા. હમણાં ગોવામાં નહોતું તૂટ્યું. હા એના જેવું થાય આમાં તારે આમાં તો enjoy કરી લેવાય. સાચી ગોવામાં હમણાં 5 દી પહેલાના જ ન્યૂઝ છે કેમ ગોવામાં સપના તાર ઉડવું છે? સપના. ગાઈસ તો ફાઇનલી હેતાંશભાઈના હાથમાં આવી ગયું છે ભાઈ શોર ઓહો આની સ્પીડ તો ખતરનાક છે આ લે લે ખતરનાક સ્પીડ છે ભાઈ જોરદાર આ ચોટી જાય છે, બીજા કેમ થાય છે? और ऊपर हेतांश और ऊपर कुछ नहीं होगा जाओ और ऊपर जाओ और ऊपर जाने का है और अभी भी जा નીચે આવ્યો ગાઈસ તો હવે હેતાંશને તો ભાઈ નવી જગ્યા મળી ગઈ છે ભાઈ પેલા છે ને આ કર્યું હતું હવે છે ને આ કરે છે ભાઈ સાપ સીડી વાળું ભાઈ સારું એડવેન્ચર કરે છે ભાઈ જોરદાર ભાઈ ઘણી હાઈટ છે જો કે અને અનેરી જો અહીંયા બેસી ગઈ છે ગેમ રમવા માટે જોઈ લો ભાઈ ઓર ઉપર હેતાંશ ઓર ઉપર હા જેમ જેમ ઉપર જાય ને એમ થોડુંક હાર્ડ થતું જાય છે કર બાળ કર અરે વાહ ભાઈ આવી જા નીચે આવી જા એ આ